અમારે રેલવેને લગતો પ્રશ્ન છે એ ઘણા 2009થી અમે આની લડત આપીએ છીએ. આમાં 7 નદીઓ આવે છે, નેશનલ હાઈવેના ક્રોસિંગ આવે છે, પ્લસ બાગાયતી વિસ્તારની જમીન આવે છે. અને મારું ગામ જે મીઠાપુર છે એ કુલ જમીન 12 હાથીની અને રકાબી આકારનું જે ડૂબમાં છે. દરિયા તરફનું આવતું પહેલું ગામ છે, એટલે ઉપરવાનું પાણી બધું મીઠાપુર થઈ અને સમુદ્રને મળે છે. અને નદીના કાંઠે હોવાથી મારું ગામ સંપૂર્ણ ડૂબમાં જાય છે, કારણ કે જે રેલવે ટ્રેક બનવાનો મીઠાપુરની ગામની બિલકુલ બાજુથી નીકળવાનું, એટલે એ 4 થી 5 મીટરની હાઈટ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુરનો 1 થી 2 માળના મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય. અને એને આગળની 2 કિલોમીટર જમીન જેને કંઈ વળતર નથી મળતું ને ખેડૂતો છતાં જમીન બેકાર થાય, તો એની નોંધ કોણ લેવાનું? આની સમસ્યા વારંવાર ગામ લેવલે અમે સ્થાનિક આગેવાનો એટલે ખેડૂતો અમારા સુધી આવે છે. અને એ મૂંઝવણને ધ્યાનમાં રાખી અને અમે ખેડૂત અગ્રણી તરીકે અને એક ખેડૂત દીકરા તરીકે 2009થી આ લડત આપીએ છીએ. અને સરકારશ્રીને અમારી એક ખેડૂત તરીકે અપીલ અને અરજી અને માનવતું વિનંતી છે કે ભાઈ આ પ્રશ્નને તમે અહીંથી બંધ રાખી અને વૈકલ્પિક વ્યવસ્થા જે તાલાળા થઈને કોડીનાર જે આપણી મીટર ગેજ લાઇન છે એને બ્રોડગેજ કરી અને એને ડેવલપ કરે. સિંહનો પ્રશ્ન રાખે છે તો સિંહનો પ્રશ્ન આજે દરિયાકાંઠે દરેક વિસ્તારમાં મારા મીઠાપુરમાં 4-5 સિંહો પર ડે વાવડે છે. દીપડાનો વસવાટ છે, વન્ય પ્રાણીમાં રોજડા, હરણિયા આ બધા આવી ગયા છે. અને નદી કાંઠોરી એટલે ઉનાળામાં તો વધારે પડતી સંખ્યામાં પાણી પીવા માટે અને ખોરાકની અપેક્ષાએ અને શિકારની અપેક્ષાએ આ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. એટલે એ કોઈ પ્રશ્ન અમને આપો છો એ કોઈ મોટો પ્રશ્ન નથી. વન્ય પ્રાણીને લગતો પ્રશ્ન છે એ સરકારનો છે અને સરકાર ફોરેસ્ટ સાથે બેસી અને સંકલનથી એ વાતનું નિવારણ લાવી અને આગળ પડતું કામ કરે એવી અપેક્ષા સાથે એક ખેડૂતના દીકરા તરીકે મારી વાતના વિનંતી. આપણે એક એવી રજૂઆત રાખો ને કે કંપનીની રજૂઆત સરકારમાં અધિકારી સાંભળે તો ખેડૂત ને સાહેબ આ બધી ફળદ્રુપ જમીન જ થાય પછી બીજાનો સાહેબ અમે ત્યારે છે ને સાહેબ એમપી થ્રુ આપણે